નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હોય છે। નીતિન પટેલ સ્પષ્ટ વાણી માટે જાણીતા છે અને કહેવાય છે કે નીતિન કાકાના દિલમાં જ્યારે પણ જે પણ વાત આવે ત્યારે તેઓ પોતાની વાતને ટોણા સ્વરૂપે અથવા તો ટકો રૂપે વ્યક્ત કરતા હોય છે। ત્યારે હાલમાં પણ કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આડકતરી રીતે ટોણો માર્યો હતો અને કહ્યું કે કાર્યાલય ખાતે પાટિયું લટકાવી દે એવું ના જોઈએ, કાર્યકરોના કામ પણ થવા જોઈએ, કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય। નીતિન પટેલના આવા ટોણા બાદ હાજર સૌ કોઈમાં અનેક ગણગણાટ પણ શરૂ થઈ ગયા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે કડી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। ત્યારે આ દરમિયાન તેમને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને આડકતરી રીતે ટોણો પણ માર્યો હતો, જેમાં તમને કહ્યું કે હું 20 વર્ષ મંત્રી રહ્યો પરંતુ ગાંધીનગરના બંગલે નથી રહ્યો, કડીથી અપડાઉન કરતો હતો, 20 વર્ષ મંત્રી રહ્યો પરંતુ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો, કાર્યાલય ખાતે પાટિયું લટકાવી દે એવું ના જોઈએ, કાર્યકરોના કામ પણ થવા જોઈએ અને કામ કરે એનું નામ જ કાર્યાલય કહેવાય। 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆત ના મળ્યા અને લાખો જવાબ પણ મેં આપ્યા છે। મુસલમાન હોય ભલે વોટ ના આપે પરંતુ મારા ઘરે ચા પીધા વગર ન જાય, મારી ઘરવાળીએ અત્યાર સુધીમાં 1 લાખ કપ તો ચા બધાને પીવડાવી જ હશે। જોકે નીતિન પટેલનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે। નીતિન પટેલનો ઇશારો કોની તરફ હતો તે તો હાલ જાણી શકાયું નથી, પરંતુ આ ટોણો તેમને કોણે માર્યો, તેમને કોણે લક્ષીને આ વાત કરી હતી તેને લઈને હાલ ચર્ચાનો માહોલ જામ્યો છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।